પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તવાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 15મી તારીખ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. ક્રિસ્તવાલા ભાઈએ તથા બહેનો, આપણે બધા માટે આજના દિવસ એક આનંદનો દિવસ છે. આપણા દેશમાં આપણે સ્વતંત્ર દિન ઉજવીએ છીએ અને સાથે સાથે માતા મરિયમના ઉદ્ગ્રહણનો તહેવાર પણ ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 1 અધ્યાય 46થી 55મી કલમ સુધી. મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારો ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે. તેણે પોતાની અધીન દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને ભડભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્ય કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને ધૂળ છાંટતા કર્યા છે, રાજકર્તાઓને સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દિન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે અને પોતાના સેવક ઇસરાયેલની બહાર કરી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. કૃષ્ણવાલા ભાઈ તબેનો, આપણે બધા માટે 140 કે વધારે લોકોના જીવનમાં આજે એક આનંદનો દિવસ છે. આપણો દેશ સ્વતંત્ર દિન ઉજવે છે. ગુલામીમાંથી મુક્તિ, એ મુક્તિ માટે જે મહાત્મા ગાંધી, એમની સાથે જેટલા લોકો બધા હતા એમને બધાને આપણે યાદ કરીએ. એમના મનમાં એક જ વિચાર, સ્વતંત્રતા, બીજું કોઈ વિચાર નહીં. ગુલામીમાંથી મુક્તિ. ત્યાં એકબીજાનું બીજું કશું જોયું જ નહીં. એક મન, એક વિચાર, અને એનું પરિણામ અને અહિંસા દ્વારા મહાત્મા ગાંધી દુનિયામાં એક ક્રાંતિ બતાવ્યા. કોઈ હિંસા નહીં, પણ અહિંસા દ્વારા સફળતા, અહિંસા દ્વારા મુક્તિ, અહિંસા દ્વારા સ્વતંત્રતા. ખાસ કરીને કૃષ્ણવાલા ભાઈ બહેનો, આપણો દેશ એ જે દિવસ સ્વતંત્ર બન્યા ત્યારથી આજ દિન સુધી તો આપણો દેશ બહુ એક મહાન દેશ બન્યો છે, એક શક્તિશાળી દેશ બન્યા છે. વિશ્વના બધા દેશો આપણા દેશ પ્રત્યે જુએ છે, કારણ કે એટલી બધી પ્રગતિ કરી છે, એમને નવાઈ લાગે છે. એટલે ખાસ કરીને આજે આપણા દેશ માટે પ્રાર્થના કરીએ, દેશવાસીઓ માટે પ્રાર્થના કરીએ. જેવી રીતે એક મન થઈને બધા લડતા હતા, સ્વતંત્રતા માટે જીવન ત્યાગ કરતા હતા, અને એવી જ રીતે આપણે પણ એક મન સાથે રહેવાનું છે, જેથી કરી આપણો દેશ હજુ વધુ અને વધુ શક્તિશાળી દેશ બને. દેશના નેતાઓ માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમને વધારે શક્તિ આપે અને સાથે સાથે ઈશ્વર એમને પ્રેરણા આપે. આપણા દેશમાં હંમેશા એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ સાથે, સમાનતા સાથે અને હજુ આગળ લઈ જઈએ, જેથી કરી કે આપણો દેશ એક શક્તિશાળી, એક સુપર પાવર બની શકે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજે સાથે સાથે માતા મરિયમનો ઉદ્ગ્રહણનો તહેવાર. 1950મા વર્ષમાં 12મા પિયુસે આ દિવસ ડિક્લેર કર્યું હતું કે મરિયમ સદેહે સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. કદાચ ઘણા લોકોને એવો વિચાર હશે, મરિયમ માટે કેમ આટલું બધું મુખ્યત્વ, મરિયમ માટે કેમ આટલું બધું મહિમા, મરિયમ માટે કેમ આટલું મોટું ઊંચું સ્થાન. જો એ લોકો બાઇબલ વાંચે, સમજે, ઈશ્વર પોતે એને પસંદ કર્યા. ઈશ્વર પોતે પોતાની મા બનવા માટે જે આખી પ્રજામાંથી એક વ્યક્તિ જે યોગ્ય હોય, જે પવિત્ર હોય, એ વ્યક્તિને પસંદ કરે છે.
એટલે જે મરિયમને જેવી રીતે જૂના કરારમાં અબ્રાહમ વિશ્વાસના પિતા, એવી રીતે મરિયમ નવા કરારના જ્યારે એલિઝાબેથ એને બોલે છે, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે, પ્રભુની માં છે, પવિત્ર આત્માની પ્રેરણાથી બોલે છે અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે. કૃષ્ણમાલા ભાઈ તમારો જ્યારે બીજી વ્યક્તિ આપણે આવી રીતે પ્રશંસા કરે, વખાણ કરે, તરત જ આપણે પણ એ થઈ જશે. પણ મરિયમ એવા નહીં. હું તો પ્રભુની દાસી છું. એટલા નમ્ર, જેના લીધે પવિત્ર હતા, એના લીધે એટલા બધા નમ્ર બન્યા હતા. હા કૃષ્ણમાલા ભાઈ તબેનું આજના તહેવાર ઉજવતા આપણે પણ વિશેષ રીતે જેમ મરિયમ હંમેશા પવિત્ર જીવન જીવ્યા અને હંમેશા શ્રદ્ધામાં, વિશ્વાસમાં દ્રઢ હતા. જે દિવસે એમણે ઈશ્વર માટે હા પાડી હતી, હું તો ઈશ્વરની તારી વાણી મારી વિશે સાચી પડે, ત્યાંથી છેલ્લે સુધી અને પ્રભુ ઈસુ જે હેતુ માટે માનવજાતની મુક્તિ માટે આવ્યા હતા, પ્રભુની સાથેની સાથે, અને જ્યારે પ્રભુ મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં સિધાવ્યા, ત્યાર પછી પણ પ્રસિદ્ધો સાથે એક વ્યક્તિ એ મરિયમ અને વિશ્વાસના લીધે છે. એટલે આ તહેવાર ઉજવતા આ તહેવાર આપણે પણ આશા આપે છે. જે મરિયમ સ્વર્ગમાં ગયા, જે વિશ્વાસમય જીવન જીવે, જે પવિત્ર જીવન જીવે, જે હંમેશા ઈશ્વરને વફાદાર રહે, તે બધા મરિયમ જેવી રીતે પ્રભુ ઈસુ પોતે એને સદેહે સ્વર્ગમાં લઈ લીધા, એવી રીતે આપણે પણ સ્વર્ગમાં જઈશું. હા કૃષ્ણમાલા ભાઈ તબેનું આ તહેવાર, કારણ મરિયમ એક નિષ્કલંક હતા. કોઈ કલંક એમને ઉપર લગાડવા નહીં દીધા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, પ્રભુ ઈસુના પ્રથમ શિષ્ય એ મરિયમ, મુક્તિ પામનારામાં મરિયમ પ્રથમ છે. જે ઈશ્વરને ધારણ કર્યા હતા, એ શરીર જીવનના અંતમાં એને સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે, સદેહે આત્મા અને શરીર સાથે. કારણ કે એટલા પવિત્ર છે, પ્રભુને ધારણ કર્યા હોય, એટલા નિષ્કલંક હોય, અને પ્રભુની વિશેષ કૃપાથી એમને અલગ રીતે રાખ્યા હતા. એટલે આજે આ તહેવાર ઉજવતા જેવી રીતે મરિયમ હંમેશા પવિત્ર જીવન જીવ્યા અને નમ્ર, અને હંમેશા આજના શુભ સંદેશમાં આપણે જોઈએ કે બધા યુગો મને બળભાગ્ય માનશે, મારો આત્મા મારો ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે. એટલે જ્યારે સંદેશ સાંભળ્યા, પિતા પરમેશ્વરમાં એમનો આત્મા રાચે છે. કૃષ્ણમાલા ભાઈ તબેનો આપણે પણ મરિયમ જેવું હંમેશા વિશ્વાસમાં દ્રઢ રહીએ અને પ્રભુની સાથે સાથે જઈએ અને મુક્તિના કાર્યમાં હંમેશા પ્રભુ સાથે કરીએ. પ્રભુ જે હેતુ માટે આવ્યા, માનવજાતની મુક્તિ માટે, અને એવી રીતે આપણે પણ એ મુક્તિમાં સહભાગી થઈએ, આપણે પ્રાપ્ત કરીએ, અને આ તહેવાર પણ આનંદપૂર્વક ઉજવતા આપણા દેશ માટે પ્રાર્થના કરતા રહીએ. હેપી ફીસ્ટ અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.